So, very good afternoon. This is 24th April and 6th day of our revitalization series. So, continuously આપણે આપણા એજ્યુકેશન અને સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરવાની લાઈનમાં કન્ટિન્યુઅસ સ્ટેડીલી અને સ્લો એન્ડ સ્ટેડી ચાલી રહ્યા છે. સો ઇટ ઇઝ સમથિંગ ગુડ ફોર ઓલ ઓફ અસ. હવે હું આઈ થિંક બધાને એક વખત આઈ વિલ મ્યુટ એવરીબડી. ના, હું આજે મ્યુટ નથી કરતો, આપણે ડિસ્કશન જ છે એટલા માટે. સો લેટ્સ ગો ઓન. આજનો આપણો જે એજન્ડા છે એ એજન્ડા કંઈક આ પ્રમાણે છે. વી હેવ ટુ ફર્સ્ટ, આપણે રીના મેડમને ઓલરેડી આપણા માટે એક હોમવર્ક કરી રાખ્યું છે. એક પર્ટિક્યુલર કોઈક ફોર્મને રિલેટેડ બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સની સમરી તૈયાર કરી છે, સિમ્પલ કે જેમાંથી આપણે એ દરેક ઇન્સિડન્ટ્સને અથવા દરેક ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શનને રીડ કરી એમાંથી લેજર્સ આઈડેન્ટિફાઈ કરવાના છે, ક્લાસિફાઈ કરવાના છે, ડેબિટ ક્રેડિટના રૂલ્સ અપ્લાય કરવાના છે અને ત્યાર પછી એની જર્નલ તૈયાર કરવાની છે. સો વી વિલ આઈ થિંક ડિસ્કસ ફર્સ્ટ ઓન ધેટ પાર્ટ. અગેન રોજ જેમ શ્યામનું નામ હોય છે એમ પ્રમાણે ફ્લોકની અંદરની કંઈક પર્ટિક્યુલર ક્વેશ્ચન્સ કે એવું કંઈક હશે તો શ્યામ વિલ હેલ્પ અસ. એક્સેલના લર્નિંગ વિડીયોઝ અને આપણા ગ્રુપમાં આપણે રોજે મૂકી રહ્યા છીએ, જે આપણે બધા કરતા હોઈશું એવી હું આશા રાખું છું. અને લેટર ઓન પછી આપણે એને ફર્ધર એના પર પણ ડિસ્કશન એક દિવસ આપણે આગળ જતા ગોઠવીશું. સો લેટ્સ ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ. હું આપણે ઓલરેડી જે આપણે બનાવી દીધું છે, જે ડિસ્કસ કરવાનું છે એના ઉપર આપણે આવી જઈએ. સો આજના ટ્રાન્ઝેક્શન્સની સમરી છે ધીસ ઇઝ ધી સમરી. ઓકે, બધાને સ્ક્રીન પર દેખાય છે? એવરીબડી? ઓકે, ધર્મેશભાઈ દેખાય છે સ્ક્રીન પર? હા, હવે દેખાયું છે. ઓકે, બધાને દેખાય છે? પ્લીઝ કન્ફર્મ કરો. હા સર. હા સર. ઓકે, વેરી નાઇસ. સો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા જ આપણે આના રિપ્લાય એટલે આન્સર્સ પણ આપણે ડિસ્કસ કરીને તૈયાર કરતા જઈશું. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનું હેડિંગ વાંચી લઈએ કે લેટ્સ રિફર ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન્સ એન્ડ પાસ્ટ એન્ટ્રીઝ ઇન એબી એન્ડ કંપની. એક પાર્ટનરશિપ ફોર્મ છે જેના અવાજમાં થોડો પ્રોબ્લેમ થયા કરે છે. એક જ મિનિટ, અવાજમાં પ્રોબ્લેમ થયા કરે છે. એક મિનિટ. મારે ચેક કરી લઉં. આઈ થિંક મારા વોલ્યુમ તો પરફેક્ટ છે. કોને કોને અવાજમાં નથી બરાબર આવતો? અવાજ કોને બરાબર નથી આવતો કે બધાને આવે છે? બરાબર સંભળાય છે પણ વચ્ચે થોડુંક કોઈક વાર એવું થાય છે. ઓકે, જુઓ હવે ફરીથી ના આવે તો મને કહેજો. ટ્રાય કરીએ આપણે કે આવી જાય એવો. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ સ્ટાર્ટ રીડિંગ ધીસ. Refer following transactions and past entries in AB and company. એક પાર્ટનરશિપ ફોર્મ આપણે ડમી ઊભું કરીએ છીએ કે જેમાં ફોર ધી યર સર્ટન ટ્રાન્ઝેક્શન્સ નીચે લખેલા છે. તો they are providing computer maintenance services. એ કમ્પ્યુટર મેન્ટેનન્સ સર્વિસીસ નો બિઝનેસ કરે છે અને એના લાસ્ટ યરનું ટર્નઓવર 22 lakhs છે. ઓકે, આપણે આ 22 lakhs ને થોડુંક વધારી દઈએ. લેટ્સ મેક ઇટ 122 lakhs અને કમ્પ્યુટર સેલ એન્ડ મેન્ટેનન્સ કરી દઈએ. સેલ્સ એન્ડ મેન્ટેનન્સ. ઓકે, ફાઇન. ઓકે, ફર્સ્ટ પોઈન્ટ બધા વાંચો મારી સાથે. હું પહેલા વાંચું છું, પછી તમે બધા વાંચો અને પછી હું કોઈક એક જણને પૂછીશ અને આઈ થિંક આઈ વિલ ટ્રાય ટુ ફિગર આઉટ ટુ પર્સન્સ મેઇનલી. કદાચ શ્યામ અને રિદ્ધિ બે જણા વધારે વેઇટેજ રહેશે દરેક આન્સર આપવા માટેનો. બાકી કોઈકને સેલ્ફ ટ્રાય કરવો હોય તો સદ્દામ, દર્શનભાઈ કે ધર્મેશભાઈ તમે વચ્ચે તમને કોઈ પર્ટિક્યુલર ક્વેશ્ચનમાં ટ્રાય કરવો હોય તો પ્લીઝ વોલન્ટરીલી તમે કહેજો. અધરવાઇઝ ઓલ્ટરનેટિવલી શ્યામ એન્ડ રિદ્ધિ વિલ ટેક અપ ધી ક્વેશ્ચન્સ. સો લેટ મી રીડ ફર્સ્ટ ઓફ ઓલ. પછી તમે એમાં મને આન્સર કરજો, એ પ્રમાણે આપણે એનો આન્સર બનાવતા જઈશું. ઓકે, સો મિસ્ટર એ has brought a computer of 25,000. AB and company ના પાર્ટનર છે, કારણ કે મિસ્ટર એ નામ છે અને AB and company છે એટલે એના પાર્ટનર છે એવું માની લઈએ છીએ. એટલે મિસ્ટર એ has brought a computer of 25,000
and furniture of rupees 50,000 to their business, where B has brought cash of 75,000. હવે આમાં સૌથી પહેલું આપણે I think what we should do is to identify the ledgers. So I think who will start first? Shyam, will you start? Shyam. Yes, sir. Okay, you start. So પહેલા મને ledgers identify કરાવડાવો કે આ particular sentence જે આપણે financial information આપી એમાં કયા કયા ledgers journal entry બનાવવા માટે પહેલા તો identify થાય છે. મિસ્ટર એ નું લેજર છે પર્સનલ અકાઉન્ટ તરીકે. Okay, very good, Mr. A. પછી કમ્પ્યુટર છે. Computer, very good. કમ્પ્યુટર. Yes. ફર્નિચર. Furniture, very nice. મિસ્ટર બી અને કેશ. Very good, very good, very good, very good. So I think what okay, so આપણે એટલે કરવું હા so I okay, so very good, Shyam. So our ledgers identify થઈ ગયા. Okay, now as you rightly said that it is our personal account. Computer is what kind of account? રિયલ અકાઉન્ટ. ફિક્સ એસેટ્સ Yes, very good, Riddhi. So એનું real account તરીકે એનું grouping આવશે fixed assets. Everybody are open to talk, એટલે આમાં કઈ એવું નથી કે શ્યામને પૂછ્યું એટલે શ્યામ જ, પણ yes, we have to understand the things કે કેવી રીતે journal entry બનાવવાનો પ્રોસેસ કરવાનો હંમેશા. So yes, એનું grouping computer એ fixed assets છે કારણ કે આપણે 1 વર્ષ કરતા વધારે સમયગાળા માટે બિઝનેસ ને એક્સપાન્ડ કરવા અથવા એને ચલાઈ રાખવા માટે એને વાપરીએ છીએ, એટલા માટે ફિક્સ એસેટ ડેફિનેશન માં આવે. સો ઇટ ઇઝ અ રિયલ અકાઉન્ટ ગ્રુપ્ડ અંડર ફિક્સ એસેટ્સ. વેરી ગુડ. મિસ્ટર એ નું અકાઉન્ટ ક્યાં ગ્રુપ થશે? એનીબડી? પર્સનલ પાર્ટનર્સ અકાઉન્ટ. યસ, પર્સનલ તો છે જ, એમાં કોઈ સવાલ જ નથી. પણ મિસ્ટર એ આપણે જેમ liabilities, current liability. Current liability. Hello. Liability. Okay, Riddhi થોડુંક વધારે એને એક્સપ્લેન કરો. કોમ્પ્યુટર જે છે એસેટ્સ છે એટલે કોમ્પ્યુટર એન્ડ ફર્નિચર ડેબિટ. નહીં, એન્ટ્રી પર પછી જઈએ છે રિદ્ધિ. હજી આપણે દરેક અકાઉન્ટ જે છે એનો ટાઈપ આપણે નક્કી કર્યો કે હજી કરી રહ્યા છીએ આપણે કે પર્સનલ અકાઉન્ટ છે તો એમાં કમ્પ્યુટરમાં તમે કીધું ફિક્સ એસેટ છે, તો હું અત્યારે એવું પૂછી રહ્યો છું કે મિસ્ટર એ નું જે અકાઉન્ટ છે જે પર્સનલ અકાઉન્ટ છે એનો પ્રકાર, અકાઉન્ટનો પ્રકાર, એનો ક્લાસિફિકેશન એનું પર્સનલ અકાઉન્ટ છે, તો એ પર્ટિક્યુલર અકાઉન્ટ કયા ગ્રુપમાં, બેલેન્સ શીટના અથવા પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટના કયા ગ્રુપમાં ફોલ થશે? બધી ઇન્ફોર્મેશન ને ધ્યાનમાં રાખજો. સ્ટાર્ટિંગ ફ્રોમ ઇન્સ્ટ્રક્શન, જે પહેલું ઇન્સ્ટ્રક્શન આ પેજનું હતું ત્યાંથી તમે ધ્યાનમાં રાખી અને યુઝ યોર આપણે બધી ઇન્ફોર્મેશન નો ઉપયોગ કરો અને કોમન સેન્સ નો ઉપયોગ કરીને જવાબ આપો. ઓકે, યસ, મિસ્ટર એ પર્સનલ અકાઉન્ટ છે અને પર્સનલ અકાઉન્ટ તો સાથે સાથે છે પણ બેલેન્સ શીટમાં તમે ક્યાં એને મૂકશો? લાયબિલિટી સાઈડ, પણ એ ગ્રુપિંગ કયું આવશે એનું? કરન્ટ લાયબિલિટી. વેરી બેડ. ઓકે, તમારા બેઝિક કોન્સેપ્ટ્સ રિદ્ધિ ક્લિયર કરો. હું બહુ ફરી ડિટેલમાં નથી જતા. એબી એન્ડ કંપની એક પાર્ટનરશિપ ફોર્મ છે અને જ્યારે આપણે હું વાંચતો હતો ત્યારે જ કીધું હતું કે આ એના પાર્ટનર છે હોવા જોઈએ, મિસ્ટર એ છે, એટલે આપણે એઝમ્પશન ડિસ્કસ કરી લીધું હતું. દરેક વસ્તુને બહુ શાંતિથી સાંભળીને અને વાંચીને આપણે એપ્રિશિએટ કરવાની અને એના ઉપરથી ડિસિઝન્સ લેવાના. અધૂરી માહિતી અને કોઈ પણ એઝમ્પશન્સ પર એમનેમ નહીં જતું રહેવાનું. મિસ્ટર એ અને મિસ્ટર બી જે છે એ બંને એબી એન્ડ કંપનીના પાર્ટનર્સ છે, રાઈટ? તો પાર્ટનર્સના અકાઉન્ટની અંદર જ્યારે એ પર્ટિક્યુલર ફિક્સ એસેટ લઈને આવતા હોય અથવા કેશ લઈને આવતા હોય ત્યારે હુ આર ધે, એમનું અકાઉન્ટ શેમાં આવે? Capital. Right, Riddhi? So it is part of the capital, partners capital account એને કહેવાય, right?
એટલે ભૂલ ના થાય, શાંતિથી વસ્તુને સમજીને અપ્રિશિએટ કરો ઇન્ફોર્મેશન. ઓકે, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. ફર્નિચર એ કયા પ્રકારનું અકાઉન્ટ છે? રિયલ અકાઉન્ટ Real account fixed ઓકે, asset. અને એ શું છે? કરંટ અસેટ કે ફિક્સ અસેટ્સ? Fixed asset. Fixed Very good. assets. કેશ? No. રિયલ અકાઉન્ટ Yeah. Real account. રિયલ અકાઉન્ટ ઇન્ટેન્જિબલ. Correct. So it is current Current liability. cash and cash equivalents. Current Current assets asset. છે આપણી. અને sorry, Mr. B. Yes, Mr. B is our again personal account. Partners capital account. Yes, and again it will be partners capital account. Very good. So now જો આપણી પાસે જે ઇન્ફોર્મેશન અવેલેબલ થઈ હતી એનો આપણે કેવો ઉપયોગ કરી અને એને પહેલા બાયફર્કેટ કરી લીધું. આપણે સિસ્ટમેટિક જઈ રહ્યા છે, સ્ટેપ બાય સ્ટેપ જઈ રહ્યા છીએ. એટલે આપણી પાસે હવે લેજર્સ આવી ગયા કે વી હેવ ટોટલ 5 લેજર્સ કે જેનો ઉપયોગ કરીને આપણે જર્નલ એન્ટ્રી બનાવવાની છે. હવે જર્નલ એન્ટ્રી બનાવવાની જે છે એના માટે આપણે સૌથી પહેલા શું ડેબિટ કરવાનું, ક્રેડિટ કરવાનું એ આપણે નક્કી કરવાનું. તો આપણે આઈ થિંક જે આપણું રૂલ હતો એ રૂલને આપણે પહેલા ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ સો ધેટ જે બધા Debit what comes in. ડાયરેક્ટલી એસોસિએટેડ નથી એમને પણ એક વખત રિવિઝન થઈ જાય. લગભગ બધાએ તમે કર્યું જ હશે હોમવર્ક અને એને રિવાઇઝ, પણ લેટ્સ રિવાઇઝ ઇટ. ઓકે, મારી સ્ક્રીન દેખાય છે ને અત્યારે? Yes. આની મને રિવ્યુ વાળી છે. Okay, so can everybody see this? Okay, everybody see this? Accounting Yes, sir. એ 5 વાળી છે. હા, એક મિનિટ. યસ સર, હવે દેખાય છે. દેખાય? ઓકે, સો અગેન આપણે આજે અત્યારે જર્નલ એન્ટ્રીઝ બનાવવા જઈ રહ્યા છે. સો પર્સનલ અકાઉન્ટના કોઈ પણ ખાતા જે પર્સનલ અકાઉન્ટને બિલોંગ કરે એમાં ડેબિટ ધ રિસીવર અને ક્રેડિટ ધ ગિવર, આ નિયમ યાદ રાખવાનો. જે ઇમ્પર્સનલ ટાઈપ ઓફ અકાઉન્ટ હોય મોરલેસ અને આપણે રિયલ અકાઉન્ટ કહીએ છીએ એમાં શું કરવાનું? ડેબિટ વોટ કમ્સ ઇન, ક્રેડિટ વોટ ગોઝ આઉટ. Credit અને what goes નોમિનલ અકાઉન્ટ્સ જે Recording કરે છે. હા, આઈ એમ સોરી કે ડિસ્કનેક્ટ થઈ ગયું. ઓકે, એવરીબડી બેક? યસ સર. Okay, fine. Sorry for interruption. So again આ બધાને ક્લિયર થઈ ગયું? આપણે શ્યામ ક્લિયર? હા ક્લિયર સર. રિદ્ધિ ક્લિયર સર. હા સર. ઓકે, ગુડ. એકદમ આને દિમાગમાં અને હૃદયમાં એવી રીતે કોઈ પણ વસ્તુ ક્લાસિફિકેશન નક્કી એમાં એની જર્નલ એન્ટ્રી પાસ કરવાનો, એનો રૂલ અપ્લાય કરવાનો, બસ આનાથી વધારે કશું કરવાનું નથી. અને જે ગ્રુપિંગ કરવાનું છે કોઈ પણ અકાઉન્ટનું એ બેલેન્સ શીટની અંદર ઇન્વેસ્ટમેન્ટ્સ, કરંટ એસેટ્સ, લોન્સ એન્ડ એડવાન્સીસ કે પછી લાયબિલિટી સાઇડ ઉપર કેપિટલ, ડ્યુટીઝ, ટેક્સીસ, લોંગ ટર્મ લાયબિલિટીઝ, શોર્ટ ટર્મ લાયબિલિટીઝ કે પછી કરંટ લાયબિલિટીઝ ક્યાં ફોલ થાય છે એ જોવાનું. અને P&L ની અંદર ડાયરેક્ટ ઇન્કમ, ઇનડાયરેક્ટ ડાયરેક્ટ એક્સપેન્સ, ઇનડાયરેક્ટ એક્સપેન્સ, ડાયરેક્ટ ઇન્કમ, ઇનડાયરેક્ટ ઇન્કમ, આટલામાંથી કોઈક જગ્યાએ ક્યાં આપણે એ પર્ટિક્યુલર અકાઉન્ટનું ગ્રુપિંગ કરવાનું એ એના મેઇન પ્રકાર પર નક્કી થશે કે અકાઉન્ટનો પ્રકાર શું છે, રાઈટ? સો હવે ફરી પાછા આપણે લેટ્સ કમ ટુ ધી જર્નલ એન્ટ્રી. હોપ સો કે આવી ગયું જર્નલ એન્ટ્રી વાળું સ્ક્રીન? હા સર. હા આવી ગયું. હવે આવી ગયું? હા સર, આવી ગયું. Yes. Okay, very good. Fine. So let's make a journal entry out of. Okay. So who wants to try journal entry? Okay. અહીંયા ડેબિટ ક્રેડિટ લખી દઉં છું એટલે અહીંયા આપણે નથી બનાવતા. અહીંયા જ એમની બાજુમાં ડેબિટ કરવાનું અને શું ક્રેડિટ કરવાનું એ લખું. Okay. Tell me that Mr. A's account will be debited or credited? Credited. Credited.
credited. Anybody who wants to say debited? computer Anybody કે જે ક્રેડિટ નથી કહેતા કે ના ના અરે ક્રેડિટ થોડું થાય ભાઈ આ ડેબિટ થાય એવું કોઈ કહે છે? ડેબિટ કોઈ કહેવા માંગે છે? હજી પ્લીઝ, ક્રેડિટ સાચું છે એવું નથી કહેતો, પણ ડેબિટ પણ સાચું છે કે નહીં એ પણ નથી ખબર, એટલે મને પ્લીઝ હેલ્પ કરો. કોઈ ડેબિટ કહે છે કે મિસ્ટર એનું ડેબિટ થવું જોઈએ? મિસ્ટર એ બ્રોટ એટલે લાવે છે, એટલે લાવનાર છે, તો શું થવું જોઈએ? ડેબિટ કે ક્રેડિટ? ક્રેડિટ Credit the giver. યસ, વેરી ગુડ. ક્રેડિટ થવું જોઈએ. સદ્દામ ખ્યાલ આવે છે ને? સદ્દામ? હા સર હા. ઓકે, સો આપણે ધંધા માટે 25,000 રૂપિયાનું computer અને 50,000 સર બહુ ડિસ્ટર્બન્સ આવે છે તમારા screen. બહુ ડિસ્ટર્બન્સ આવે છે. ઓ માય ગોડ, વેઇટ. હવે પાછું હું ઇન્ટરનેટ મારા મોબાઈલ પર લઈ જાઉં છું, એટલે 1-2 મિનિટ. ઓકે, એમ આઈ ઓડિબલ? મારો અવાજ Yes. સંભળાય છે બધાને? ઓકે. હા સર સંભળાઈ ગયો હવે. થોડો બેટર થયો પહેલા કરતા? હા પણ થોડો બ્રેક થઈને આવે છે. ઓકે. થોડો બ્રેક થઈને આવે છે. હા હા. ઓકે, હવે સંભળાય છે બધાને? હા સર. Yes. હવે અવાજ આવે છે? હા સર આવે. ઓકે, ચાલો કઈ નહીં, થોડુંક ડિસ્ટર્બન્સ છે જ અત્યારે. ફાઇન. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. સ્ક્રીન આવી ગઈ બધા પાસે? Yes, આવી ગઈ. Okay, fine. So, particularly Mr. A લાવી રહ્યા છે, so we will credit him with what amount? We will credit him with 25,000 of computer plus 50,000 of furniture. So is equal to 75,000 rupees થી આપણે એને credit કરીશું. 75,000. Since computer being the real kind of account અને fixed assets ના ગ્રુપમાં આપણે એને પોસ્ટ કરીશું. તો અલ્ટિમેટલી રિયલ અકાઉન્ટ ની આપણી ડેફિનેશન શું છે કે whatever real account માં whatever debit what comes in, right? So Comes in debit. computer is coming to the business, that's Debit what's come in. yes, very good. So debit what comes in એટલે આપણે computer 25,000 નું આવ્યું એટલે એટલા રૂપિયા થી એને ડેબિટ કરીશું. ફર્નિચર કે જે આપણી પાસે અગેન સેમ વે કે કમ્પ્યુટર આવ્યું છે એ રીતે ફર્નિચર આવ્યું એટલે 50,000 થી ડેબિટ કરીશું. કરંટ અસેટ્સ માં કેશ 75,000 રૂપીસ ની કેશ આપણી પાસે આવી એટલે 75,000 રૂપીસ ની કેશ ને પણ ડેબિટ, બીકોઝ રિયલ અકાઉન્ટ માં ડેબિટ વોટ કમ્સ ઇન અને ક્રેડિટ વોટ ગોઝ આઉટ. કરેક્ટ? ઓકે, પછી આપણે મિસ્ટર બી એ હવે શું કરીશું? ડેબિટ કે ક્રેડિટ રિદ્ધિ? મિસ્ટર બી નું અકાઉન્ટ credit વેરી ગુડ. ઓકે, ક્રેડિટ કેમ કરીશું રિદ્ધિ આપણે? હા, કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. વેરી ગુડ સદ્દામ, વેરી નાઇસ. ઓકે, સો આપણે કેમ ક્રેડિટ કરીશું? કેપિટલ તરીકે લાગી રહ્યા છે. ઓકે, હવે જ્યારે પણ આપણે આ રીતે ડિસ્કસ કરીશું કે કેમ capital તરીકે કરીશું, લાગી તો રહ્યા છે. આપણે આ નિયમ અપ્લાય કરીશું કે એ પર્સનલ અકાઉન્ટ છે
અને I get it. ડેબિટ ધ રિસીવર એન્ડ ક્રેડિટ ધ ગીવર. Giver. હાજી બોલો બોલો. મને કોણ કોઈક બોલવા માંગતું હતું કંઈક? સંભળાય ના છે સર, બધાને? અવાજ વચ્ચે કટ થયો એટલે તમને એવું લાગ્યું. આ સંભળાય છે sir. હા બસ. સો પર્સનલ અકાઉન્ટ માટે કયો નિયમ? ડેબિટ ધ રિસીવર, ક્રેડિટ ધ ગીવર. આપણા આ પર્ટિક્યુલર કેસની અંદર હુ ઇઝ ધી ગીવર અને હુ ઇઝ ધી રિસીવર? તો આપણા કેસની અંદર મિસ્ટર બી ઇઝ ગીવર, આપનાર છે, ગીવર છે. એટલે ઇટ બીઇંગ અ પર્સનલ અકાઉન્ટ ઇટ ઇઝ એન્ડ હી ઇઝ ધી ગીવર, એટલા માટે આપણે શું કરીશું? ક્રેડિટ. અને કેટલા રૂપીસ થી કરીશું? કેટલા રૂપીસ થી કરીશું? 75,000. 75,000. કારણ કે એ પોતે 75,000 કેશ લઈને આવે છે, બરાબર? તો 75,000 ની કેશ લઈને આવતા હતા એટલે એ એન્ટ્રી પડી ગઈ કેશ ડેબિટ 75,000 ટુ મિસ્ટર બી કેપિટલ અકાઉન્ટમાં 75,000. અને મિસ્ટર એ વાળું જે ટ્રાન્ઝેક્શન હતું એમાં શું થઈ ગયું? કમ્પ્યુટર ડેબિટ 25,000, ફર્નિચર ડેબિટ 50,000 અને મિસ્ટર એ ક્રેડિટ 75,000, બંનેનું ટોટલ, બરાબર છે? 75,000. એકદમ ક્લિયર? Yes, sir. Yes. ઓકે, વેરી ગુડ. હવે નેક્સ્ટ જર્નલ. ઓકે, હવે આ રિદ્ધિ તમે વાંચો આ. They are paying rent of office rupees 25,000 per month. They have paid rupees 3 lakh for rent on 1st October with a deposit of rupees 10,000. TDS paid rupees 30,000. Okay, એક જ મિનિટ. They are paying rent of office 25,000 for per month. Per month. Okay. So divided by રીના મેડમ ડિપોઝિટ પર તમે ટીડીએસ લીધો છે કે? ડિપોઝિટ નો ટીડીએસ નહીં આવે. હા, એટલે એ લેવાઈ ગયો છે. એક્સપેન્સ અમાઉન્ટ કરાવશો ને? હા, એટલે ટૂંકમાં ના નહીં આવે ને સર. ડિપોઝિટ પર TDS નહીં આવે. હા, ના એક મિનિટ. એટલે they are paying rent of 25,000 per month and they have paid 3 લાખ રૂપિયા, જેની ડિપોઝિટ આટલી જ છે. ઓકે. એટલે ટોટલ 3 લાખ રૂપિયા આપે, એમાંથી આપણે ડિપોઝિટ ના પ્લસ એડિશનલ 10,000 ઇઝ એડિશનલ. Okay, so એટલે total 3 lakh. they have paid for rent on first and additionally Or deposit of 10,000. a deposit of 10,000 and TDS paid of 30,000. 30,000. Okay, they are okay. Right. Riddhi, હવે ફરી વાંચજો પ્લીઝ. They are having office with monthly rent of rupees 25,000 per month. They have paid rupees 3 lakh for rent on 1st October and additional a deposit of rupees 10,000. TDS paid rupees 30,000. યસ. હવે શાંતિથી પહેલા તમે ટ્રાન્ઝેક્શન ને સમજ્યા? શું છે ટ્રાન્ઝેક્શન? મને પહેલા આપણે કોઈ લેજર નથી આઈડેન્ટિફાઈ કરવું, આપણે કશું નથી કરવું. પહેલા તમે અને ફરીથી ના હોય તો શાંતિથી તમે વાંચો અને વાંચી અને પહેલા ટ્રાન્ઝેક્શન મને એક્સપ્લેન કરો કે આ શું ટ્રાન્ઝેક્શન છે. 25,000 રૂપિયા મંથલી ભાડું આલે છે. વેરી ગુડ સદ્દામ. ઓફિસ નું ભાડું કેટલું છે? 25,000 રૂપિયા. પણ આપણે એમને કેટલું ચૂકવ્યું? 3 lakh. વેરી ગુડ. 12 મહિનાનું. 12 મહિનાનું 3 lakh. તો આઈ થિંક હું હજી first આમાં October અમાઉન્ટ બદલું છું. હું આમાં કરું છું 2,70,000.
ને એડિશનલ ડિપોઝિટ 10,000 આપે છે હમ અને એના પર TDS 30,000 પેડ કરે છે. વેરી ગુડ. તો સર બોલો બોલો. TDS કેટલા છે હવે? TDS તો હા 10% તો હવે સર ચેન્જ થઈ જશે કે નહીં નહીં આ 30,000 બરાબર. નહીં, 27,000 રૂપિયા આવશે ને? હા ના હા ના ના, સર આ બરાબર. બરાબર છે. યસ. ઉભા રહો. નહીં નહીં હા ઓકે બરાબર છે. પરફેક્ટ છે. $25,000. બીજું રહેવા દે. યસ આપણે રિદ્ધિ આઈ થિંક હવે Yes, હમણાં sir. પ્લીઝ તમે કોઈ નહીં બોલતા. લેટ મી ઇન્ટરેક્ટ વિથ રિદ્ધિ. રિદ્ધિ ચલો હવે તમને શું કન્ફ્યુઝન થાય છે? સૌથી પહેલા જુઓ, જનરલ ઇન્ફોર્મેશન આ પર્ટિક્યુલર સેન્ટેન્સીસ માંથી કાઢવાનો ટ્રાય કરો તો તમારી પાસે જે આમાંથી ઇન્ફોર્મેશન મળી એ શું છે? સૌથી પહેલા તો કે ઓફિસ રેન્ટ 1 મંથ નું ઓફિસ રેન્ટ કેટલું છે? 25,000 1 મંથ નું રેન્ટ કેટલું છે? 25,000 રૂપિયા. 25,000. હા હમ. હા યસ ગુણ્યા પરફેક્ટ, 12. વેરી ગુડ. હવે હા. આપણે તમે ટોટલ જુઓ અહીંયા they have paid એટલે આપણે જે બિઝનેસ છે ABN કંપની એને કેટલું ભાડું ચૂકવ્યું? બેંક થી કેટલા પૈસા ચૂકવ્યા? 2 lakhs ટોટલ 2 પેડ lakh 70 ટોટલ પેડ બાય ધી ફર્મ ટુ લેન્ડલોર્ડ, જે કઈ પણ જેની પાસેથી પણ ભાડે લીધું હતું એને આપણે કેટલા ચૂકવ્યા? 2,70,000. અને lakh 70,000 TDS પેડ કેટલો કર્યો? ઓક્ટોબર 30,000 રૂપિયા. 30,000 બરાબર. હવે આનો પીરિયડ કયો હતો? હા 1 ઓક્ટોબર 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 અત્યારે તમારે કાઢવું પડશે. યુ હેવ માર્ચ. કેલ્ક્યુલેટ. આ 25,000 જો એક ઓક્ટોબર મહિનાનું ભાડું ઓક્ટોબર થી હોય માર્ચ એટલે આ 2,70,000 પ્લસ TDS, કારણ કે આપણે કોઈ પણ જે રેન્ટ ચૂકવીશું એના પર TDS કાપીશું આપણે. એટલે હા, sir. કેલ્ક્યુલેશન રેન્ટ ઇઝ સે ફોર એન એક્ઝામ્પલ 100 લેસ TDS at the rate of 10%, કારણ કે 194 આઈ જ ને, હા આઈ પર 10% TDS કપાય એટલે 10 રૂપિયા TDS કપાયો. નેટ પેએબલ ટુ લેન્ડલોર્ડ કેટલું થઈ જાય? જે જેને ભાડું ચૂકવવાનું હોય 90 રૂપિયા થઈ જાય, રાઈટ? 90. તો આપણે ઇફ આ 90 ની જગ્યાએ આપણે ચૂકવવાના હતા નેટ પેએબલ ટુ બેંક, એટલે આ નેટ પેડ ટુ બેંક એવું લખી દઉં એટલે તમને ખ્યાલ આવે. 90 રૂપિયા ઇઝ ઇક્વિવેલન્ટ ટુ શું આપણા કેસની અંદર? 2,70,000 ચૂકવ્યા છે આપણે. રિદ્ધિ બરાબર, 2,70,000 ચૂકવ્યા. અહીંયા કેટલા ચૂકવ્યા? 30,000 રૂપિયા. TDS પેટે 30,000 ચૂકવ્યા ને, એટલે 2,70,000 આપણે લેન્ડલોર્ડ ને ચૂકવ્યા, 30,000 રૂપિયા TDS માં ચૂકવ્યા. તો રેન્ટ આપણું કેટલું થઈ ગયું? રેન્ટ 3 lakhs. 3 lakh બરાબર. આ બંનેનું ટોટલ 100 રૂપિયા ભાડું હોય તો એમાંથી 10% TDS કાપ્યા પછી 90 રૂપિયા પાર્ટીને ચૂકવવા. એટલે જો 90 રૂપિયા ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 2,70,000 અને આ 30,000 હતા તો આ કેટલું થાય? 3 લાખ રૂપિયા. હવે તમારું મંથલી ભાડું કેટલું છે? ડિવાઇડેડ બાય 25,000. 3 લાખ ભાગ્યા એક મહિનાનું ભાડું કેટલું છે? 25,000. 25,000 25,000 બરાબર. એટલે તમે એને ડિવાઇડેડ બાય 25,000 કરો એટલે કેટલા મંથ થયા? 12 12 months. 6 બરાબર. 12 મહિના. હેલો બરાબર. હેલો હાજી. આ એક ઓક્ટોબર એક ઓક્ટોબર લખવાનું કારણ શું? હા એ કરીએ છીએ, એના પર જઈએ આપણે. હમ. પહેલા બેઝિક કોન્સેપ્ટ આટલો કે એક મહિનાનું ભાડું જે 25,000 રૂપિયા હતું તો એક સામતું આપણે 12 મહિનાનું ભાડું ચૂકવ્યું એટલે ટોટલ ભાડું થયું 3 લાખ રૂપિયા. એમાંથી 10% TDS કાપ્યો અને સરકારમાં ભરી દીધા 30,000 રૂપિયા અને લેન્ડલોર્ડ પાર્ટીને આપણે 90% રૂપિયા ચૂકવવાના એટલે એના ચૂકવ્યા 2,70,000 રૂપિયા. બરાબર છે? ક્લિયર થઈ ગયું? ઓકે. હવે સર આ 12 મહિનાની આ ટ્રાન્ઝેક્શન ડેટ કઈ લીધી આપણે? 1 ઓક્ટોબર. હવે ટ્રાન્ઝેક્શન ડેટ ઇઝ 1st of ઓક્ટોબર. આપણું ફાઇનાન્શિયલ યર કયું હોય છે? એપ્રિલ ટુ માર્ચ. April to 4 March. 2000 હમણાં માની લો કે 19-20 ની વાત છે તો 19. આપણું ફાઇનાન્શિયલ યર શું હોય? 1/4/19 થી 1920. હોય. યસ 1920 માં
માની લો કે આ ડેટ ઓફ ટ્રાન્ઝેક્શન 1st ઓક્ટોબર 2019 નું છે, October. કરેક્ટ? તો આ જે 3 લાખ રૂપિયા અહીંયા આપણે ચૂકવ્યા હતા એ 3 લાખ ને આપણે શું કરવા પડે? સ્પ્લિટ કરવા પડે. કે શેના માટે સ્પ્લિટ કરવા પડે? ચાલુ વર્ષે 1 ઓક્ટોબર 2019 થી 31/3/20 સુધી કેટલા મહિના થાય? 3, 20, 6. કરેક્ટ. અહીંયા 6 અને પછીના 6. યસ, એટલે ફાઇનાન્શિયલ યર 1/4/2020 થી 31/3/2021 સુધી બીજા 6 મહિના. એટલે આ 12 મહિનાનો હિસાબ જે હતો એ આ રીતે આપણે સ્પ્લિટ કર્યો કે ભાડું આપણે 12 મહિનાનું ચૂકવ્યું પણ એ સ્પ્લિટ કર્યા 2 ફાઇનાન્શિયલ યરમાં ઇન 2 ફાઇનાન્શિયલ યર. રિદ્ધિ બરાબર છે? રિદ્ધિ હવે 2 ફાઇનાન્શિયલ યરમાં અત્યારનું કરંટ ફાઇનાન્શિયલ યર કયું છે આપણું? 1/4/19 થી 31/3/20. એટલે ફોર ધીસ કરંટ પીરિયડ ઇટ વિલ બીકમ અવર એક્સપેન્સ. રેન્ટ નો આ આપણો એક્સપેન્સ બનશે, ચાલુ વર્ષનો છે એટલે ડેબિટ. વેરી ગુડ. એક્સપેન્સ એટલે ઇટ ઇઝ અ નોમિનલ અકાઉન્ટ એન્ડ ઇટ ઇઝ Nominal account and debit. વેરી ગુડ. ઓકે, હવે આ જે બાકીનું આગળના 6 વર્ષનું 6 મહિનાનું અત્યારે ભરી દીધું એ ફ્યુચર થઈ ગયું રેન્ટ. ફ્યુચર રેન્ટ. ફ્યુચર રેન્ટ એટલે એને શું કહેવાય? Advance. Prepaid. એડવાન્સ. યસ, એટલે પ્રીપેડ રેન્ટ કહેવાય. અને પ્રીપેડ રેન્ટ ઇઝ વોટ? Asset. કરંટ એસેટ માં. Current asset. યસ, કરેક્ટ. એટલે રિયલ અકાઉન્ટ થઈ ગયું અને Real account and an asset. અસેટ કરંટ એસેટ્સ માં બિલોંગ કરે. અને અગેન એ શું કરીશું આપણે? સિન્સ ઇટ ઇઝ અ પ્રીપેડ Debit. અકાઉન્ટ જેનો બેનિફિટ મળવાનો બાકી છે, તો બેનિફિટ્સ આર રિસીવેબલ ઇન ફ્યુચર, રાઈટ? આવવાનું બાકી છે એટલે અગેન ઇટ ઇઝ ડેબિટ. ડેબિટ થશે. Debit. સો યુ આર ગેટિંગ ધી આઈડિયા કે પ્રીપેડ કેવી રીતે આઈડેન્ટિફાય થયું અને કેલ્ક્યુલેટ કર્યું. હવે આ અમાઉન્ટ કેટલી હશે? એક્ઝેક્ટ અડધી અડધી. આ 1.5 લાખ રૂપિયા અને આ પણ 1.5 લાખ રૂપિયા. કરેક્ટ? કોઈ ડાઉટ? No. કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો પ્લીઝ. ફોન્ટ ક્યાંથી નીચે થશે ઓછા કરવા હોય તો? ઓકે, કઈ વાંધો નહીં, ચલો. ઓકે, આમાં કોઈને ડાઉટ કશો અત્યાર સુધી? ઓકે, અત્યાર સુધી ડાઉટ નથી તો હવે આપણે ફાઇનાન્શિયલ યર 2019-20 ની જર્નલ એન્ટ્રી આપો મને. યસ, 19-20 ની જર્નલ એન્ટ્રી. રિદ્ધિ, મેં બધું વર્કિંગ કરીને તમારા માટે રેડી મસાલો ઉપર કરી દીધો છે. રેડી એકદમ. ઓફિસ રેન્ટ જે છે એ ડેબિટ થશે. ભરો કેટલું? Total. કેટલું રિદ્ધિ? 1,50,000. 25,000 નહીં? તો સર 1 month નું છે ને પણ? ના ના, અત્યારે મારે જર્નલ એન્ટ્રી પાડવી છે અને હું અત્યારે માની લો કે 1/10/2019 એન્ટ્રી પાડી રહ્યો છું તો હું શું પાડીશ? ઓફિસ રેન્ટ ડેબિટ કેટલું? ઓફિસ રેન્ટ 1,50,000. 6 મહિના. 50,000 આપી ખાલી દઉં. એક ઓકે, હવે હું તમને ખાલી સમજાવી દઉં. આપણે આઈડિયલી મંથલી એન્ટ્રીઝ મંથલી પાસ કરીએ હા, છીએ. monthly જ્યારે entry પાસ પડે. કરીશું ત્યારે ઓફિસ રેન્ટ એક જ મહિનાનું ડેબિટ કરીશું. આ મેં તમને એક બીજા કોન્સેપ્ટ જે પ્રીપેડ નો કોન્સેપ્ટ સમજાવવા માટે 1.5 લાખ કરી દીધા હતા. બાકી 1/10 આઈડિયલી એક જ મહિનાનું અકાઉન્ટ ડેબિટ કરીશું રેન્ટ નો એક્સપેન્સ એટલે 25,000 રૂપિયા અને બાકીનું 2,75,000 આપણે પ્રીપેડ માં લઈશું. પછી નેક્સ્ટ મંથમાં પ્રીપેડ અકાઉન્ટ ને ક્રેડિટ કરીશું અને એક્સપેન્સ ડેબિટ કરીશું. એ રીતે આખી સાયકલ 12 મહિના સુધી ચાલશે. પણ એનીવેઝ અત્યારે તમારી આ એન્ટ્રી સાથે હું સમજ છું, નો ઇશ્યુઝ. ઓફિસ રેન્ટ ડેબિટ 1.5 લાખ રૂપિયા. ઓકે, પછી 1 minute sir.
રિદ્ધિ ફટાફટ હા સર, એક મિનિટ. ઓફિસ રેન્ટ ડેબિટ કરી લીધું, પછી શું કરવું? આ જે સર પ્રીપેડ રેન્ટ છે એ પણ 1,50,000 ડેબિટ થશે. વેરી ગુડ રિદ્ધિ, ગુડ ગોઈંગ. પ્રીપેડ રેન્ટ ડેબિટ 1,50,000. ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ. TDS like credit TDS credit 30,000 ઓકે, to 2,70,000. એક જ મિનિટ. 30,000. યસ. ઓકે, પછી શું બોલ્યા? ફરી બોલો. 2,70,000 paid rent જે total. ઓકે, અહીંયા આપણે કોઈનું નામ નહોતું લખ્યું. They have paid this to somebody for No. this for rent to લેન્ડલોર્ડ. Mr. X માની લો. Mr. X account credit ઓકે, 2,70,000. ઓકે, પછી યસ, પછી બસ સર, પછી તો 3 લાખ. એક મિનિટ. There are no office. પતી ગયું રિદ્ધિ, પતી ગયું, થઈ ગયું. હા ઓકે, સર, હવે બરાબર છે. બરાબર છે. હજી હવે એક કશું બાકી નથી રહેતું. હવે આપણે જ્યારે પાછી એન્ટ્રી પાસ કરીશું 1/4/2019 એ 1/4/2020 એ, ત્યારે આપણે શું એન્ટ્રી પાસ કરીશું? શ્યામ, ઓફિસ એ તમે, હા, ઓકે, તમે બોલો રિદ્ધિ. યસ. ઓફિસ રેન્ટ જે છે એ 24,000 આવશે. હમણાં માની લો 6 મહિનાના પેકેજમાં કામ કરીએ છીએ, મંથલીમાં ના જાઓ. ઓકે, 6 મહિના માટે શું એન્ટ્રી પાડશો? 1/4/20 1,50,000 ઓફિસ રેન્ટ અકાઉન્ટ ડેબિટ 1,50,000 Very good. 1,50,000 યસ, ટુ પ્રીપેડ રેન્ટ અકાઉન્ટ. રાઈટ. પ્રીપેડ રેન્ટ અકાઉન્ટ ક્રેડિટ કેટલા રૂપિયા? 1,50,000. ઓકે, હવે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આપણને આ વર્ષમાં ફાઇનાન્શિયલ યર 2021 માં શું પૂછશે કે ભાઈ તમે આ રેન્ટનો ખર્ચો નાખ્યો 1.5 લાખ રૂપિયાનો, તો એના ઉપરનો ટીડીએસ ક્યાં છે? તો એનો શું જવાબ આપીશું? એડવાન્સ પેમેન્ટમાં સર, એટલે હે? એડવાન્સ ના આવે ને. હા, શ્યામ સબનામ, બરાબર બોલો, બોલો. તમે કંઈક. હા, શ્યામ ને સર સબનામ, બોલો બોલો. એડવાન્સ પેમેન્ટ ઓફ ટીડીએસ. હા, સર એડવાન્સ પેમેન્ટ ઓફ ટીડીએસ. એડવાન્સ પેમેન્ટ ઓફ ટીડીએસ. વેરી ગુડ શ્યામ. તો જ્યારે પણ કોઈ એડવાન્સ પેમેન્ટ જેના પર ટીડીએસ આપણે ટ્રાન્ઝેક્શન પર કાપવાનો હોય અને પેમેન્ટ ઓર એક્સપેન્સ વિચ એવર ઇઝ હાયર એ હોય એના પર આપણે ટીડીએસ કાપવો પડે. અને જે એક્સપેન્સ બુક ના કર્યો હોય એ આપણે જેને પણ એની ક્રેડિટ મળી હોય એને કેરી ફોરવર્ડ એ ટીડીએસ ને કરવો પડે એના રિટર્નમાં. અને જે વર્ષમાં એ ટીડીએસ એ ઇન્કમ પોતાના સામેવાળો લેન્ડલોર્ડ એને ઇન્કમમાં 2021 માં 1.5 લાખ બતાડશે એ વખતે આ ટીડીએસ ને એને ક્લેમ કરવો પડે. બરાબર ને મેડમ? રીના મેડમ પ્લીઝ કન્ફર્મ. હા ઓકે, સર. સો અકોર્ડિંગલી આપણા બુક્સમાં પણ એડવાન્સીસ આપણે પહેલા પે કર્યા હતા, એટલે એડવાન્સીસ ફોર રેન્ટની સામે આપણો ટીડીએસ એટલો એ વખતે પોસ્ટ કરી લીધો છે, એટલે ફરી એ એક્સપેન્સ બુક કરતી વખતે ટેક્સ કાપવાનો નથી. એ ઓલરેડી આપણો અહીંયા 30,000 કપાઈ ચૂક્યો છે. ક્લિયર? યસ સર. સર ડિપોઝિટ ની એન્ટ્રી. Deposit ની entry. યસ, જુઓ એક એન્ટ્રી આપણી રહી ગઈ. એટલે 1/4/10 માં સેકન્ડ એન્ટ્રી શું પોસ્ટ કરવાની? રિદ્ધિ બોલો. ભાઈ બધા એવું ના સમજતા કે એકલા રિદ્ધિ મેડમ ને કેમ પૂછીએ છીએ, અમે થોડી પ્રેક્ટિસ અમારે વધારે કરવાની જરૂર છે, એટલે હું એમને પૂછું. યસ રિદ્ધિ પ્લીઝ. સર એક મિનિટ સર, મને
ઓકે ડિપોઝિટ વાળું આ રીડ કરવું છે તમારે જો આ ડિપોઝિટ હા સર એન્ડ એડિશનલી અ ડિપોઝિટ ઓફ 10,000 આપણે આ 2,70,000 ચૂકવે એની સાથે બીજા 10,000 વધારાના ચૂકવ્યા ડિપોઝિટ તરીકે એટલે એની ટ્રાન્ઝેક્શન નું અન્ડરસ્ટેન્ડિંગ શું થયું આપણું કે ડિપોઝિટ અકાઉન્ટ ડિપોઝિટ પેડ કેટલી 10,000 બરાબર હા ઓકે તો હવે શું કરું ડેબિટ શું થશે ક્રેડિટ શું થશે ડિપોઝિટ અકાઉન્ટ ડેબિટ ડિપોઝિટ અકાઉન્ટ ડેબિટ ઓકે અને ક્રેડિટ શું થશે ટ્રાન્ઝેક્શન સમજો આપણે એ ઇન્ફોર્મેશન જે રીતે પણ લખેલી હોય આપણે સમજવાનું શું છે 10,000 રૂપિયા આપણે આ ડિપોઝિટ તરીકે કોને આપ્યા છે મિસ્ટર એક્સ લેન્ડલોર્ડ ને એટલે ટ્રાન્ઝેક્શન શું થયું 10,000 પેડ ફોર ડિપોઝિટ ટુ મિસ્ટર એક્સ બરાબર એટલે એક ડિપોઝિટ નું અકાઉન્ટ થયું કે શેના માટે ચૂકવે હવે કોને ચૂકવે આપણે મિસ્ટર એક્સ હા એટલે બીજું અકાઉન્ટ થયું મિસ્ટર એક્સ અકાઉન્ટ એને ક્રેડિટ કારણ કે કેમ એને ક્રેડિટ કરવાનું એનો મતલબ મિસ્ટર એક્સ ને આપ્યા છે એક્સ ને આપણે આપીએ છે અને ડિપોઝિટ આવે છે એટલે ડેબિટ થશે હા એટલે એન્ટ્રી ખોટી હે હા એન્ટ્રી ખોટી છે યસ કોણ બોલ્યું સર હું બોલ્યો અરે વાહ શ્યામ તમે ક્યાં હતા અત્યાર સુધી આ એન્ટ્રી ખોટી છે ઉભારો તો સાચી એન્ટ્રી લખાવો મને એવું લાગે છે મને એવું લાગે છે લાગે છે ના હોય તમને જે લાગે છે એ જ હોય ને તો એના સિવાય શું હોય ઓકે શ્યામ ઇઝ વેરી ગુડ શ્યામ બોલો શું ડેબિટ કરું મિસ્ટર એક્સ અકાઉન્ટ ડેબિટ કરો સર મિસ્ટર એક્સ અકાઉન્ટ ડેબિટ કરું ઓકે કેટલા રૂપિયાથી 10,000 ની ડિપોઝિટ ઓકે મિસ્ટર એક્સ ને મેં ડેબિટ કર્યો અને શ્યામે મને ક્રેડિટ કરવાનો કીધો શું ક્રેડિટ કરવાનું કીધું ડિપોઝિટ ક્રેડિટ 10,000 ઓકે હવે આમાંથી કેટલા આગળની એન્ટ્રી જોડે છે અને કેટલા શ્યામની એન્ટ્રી જોડે છે સદ્દામ તમે શ્યામ જોડે છો કે રિદ્ધિ જોડે છો હું સર રિદ્ધિ મેડમ જોડે ઓકે પછી દર્શનભાઈ હા સર અરે પણ તો બોલો તો ખરા પણ કોની જોડે છો રિદ્ધિ જોડે છો કે આપણે શ્યામ જોડે અલા કઈક તો બોલો ફટાફટ બે એન્ટ્રી થઈ છે હજી અને 5 વાગવા આયા નથી ખ્યાલ ખ્યાલ જ નથી વેરી ગુડ નહીં થેન્ક્સ ફોર ધી કરેક્ટ આન્સર ઓકે દર્શન ધર્મેશભાઈ તમે કઈક ઇનપુટ નાખી શકો ટીમ તો સિલેક્ટ કરો ખાલી એમને કેમ શ્યામભાઈ જોડે વાહ વેરી ગુડ હંમેશા છે ને સત્યતાનો સાથ આપવાનો ધર્મેશભાઈ વ્યક્તિને સાથ આપવાની જરૂર હોતી નથી આપણે કયા પેલા સત્સંગમાં જાવ છો તમે હા સર આપણે સત્સંગમાં જાવ છો ને આપણે તમે હા શીખવાડે છે ને કે સત્યની સાથે રહેવાનું કોઈ વ્યક્તિને પ્રેમ કરવાનો નહીં બરાબર જો નોલેજ ના હોય તો કહી દેવાનું દર્શનભાઈની જેમ કે મને નથી ખબર પણ એના માટે એવું જરૂરી નથી કે શ્યામની સાથે રહેવાનું બરાબર સર બોલો ખબર પડી છે કે નથી પડી ના નથી ખબર પડી બસ તો તમે બે માંથી કોઈની ટીમમાં નથી ઓકે તો દર્શનભાઈ અને ધર્મેશભાઈ કોઈ ટીમમાં નથી કાકા એ કોની ટીમમાં છે આપણે કાકાને પૂછી લઈએ બંને જેવું જ છે મારે ના ચલો સરસ ઓકે વેરી ગુડ આપણે શ્યામ અને રિદ્ધિ થેન્ક યુ સો મચ તમે આ પોઈન્ટને આ રીતે અહીંયા રેઝ કર્યો શ્યામ હું તમને ફરી સમજાવી દઉં જુઓ ડિપોઝિટ જે આપણે ચૂકવીએ છીએ ને એ ડિપોઝિટ આપણને પૈસા પાછા મળવાના છે જ્યારે આપણે આ જગ્યા છોડીશું ત્યારે એટલે ઇટ ઇઝ અવર રિસીવેબલ
આ રિયલ ટાઈપનું અકાઉન્ટ થયું અને રિયલ ટાઈપના અકાઉન્ટની અંદર એ બેનિફિટ ફ્યુચરમાં આપણને રિસીવેબલ છે, બરાબર. આપણી આ પૂછીશો એમાં રિયલ ટાઈપની અંદર ડેબિટ વોટ કમ્સ ઇન, આમાં એનો બેનિફિટ ફ્યુચરમાં આપણે લેવાનો છે, ટેન્જિબલ એની બેનિફિટ રિસીવેબલ છે, તો ધેટ્સ વાય વી વિલ ડેબિટ ઇટ. એ ડિપોઝિટ આપણી એની પાસેથી પાછી લેવાની છે. એક્સ ને એ પૈસા આપીએ છીએ, પણ આ પૈસા આપ્યાની એન્ટ્રી થોડી છે શ્યામ. મિસ્ટર એક્સ ને જ્યારે આપણે પૈસા આપીશું ત્યારે શું એન્ટ્રી પાડીશું શ્યામ? આ જુઓ અવાજ ના આવે એકદમ. અરે યાર ગોલ્ડન વર્ડ રિપીટ કરાવો છો. મિસ્ટર એક્સ નું અકાઉન્ટ આ રીતે અહીંયા ક્રેડિટ અને ડેબિટ થઈને ઝીરો થઈ ગયું. પર્સનલ અકાઉન્ટ છે, એને પાસેથી ભવિષ્યમાં એ ડિપોઝિટના પૈસા આપણે પાછા લેવાના છે, એટલે આપણે એને અત્યારે એને આપણે એ પર્ટિક્યુલર પૈસા ડિપોઝિટ પેટે આપી રહ્યા છે, અને એ આપી રહ્યા છે એટલે પૈસા આપીએ છીએ એની એન્ટ્રી તો આ રહી, મિસ્ટર એક્સ ડેબિટ ટુ બેંક ક્રેડિટ, બરાબર શ્યામ? હા સર. બરોબર. અહીંયા બાયફર્કેશન કરવા માટે મને થોડી જગ્યા ઓછી પડે છે, એક જ મિનિટ, કારણ કે પેલા બીજા પેજમાં જતું રહેશે. જો આ રહી બીજી એન્ટ્રી, સેકન્ડ એન્ટ્રી, આ શ્યામની સેકન્ડ એન્ટ્રી, સેકન્ડ પેમેન્ટ એન્ટ્રી. પેમેન્ટ એન્ટ્રી કરીશું ત્યારે અહીંયા મિસ્ટર એક્સ ને ડેબિટ કરીએ છીએ બીકોઝ હી ઇઝ ધી રિસીવર, કરેક્ટ શ્યામ? અને બેંક ક્રેડિટ કરીએ છીએ કારણ કે આપણે પૈસા ટ્રાન્સફર કરીએ છીએ, બેંક આપણું જાય છે, રિયલ અકાઉન્ટ જાય છે, સો ઇટ ઇઝ 10,000 ક્રેડિટેડ અને પર્સનલ અકાઉન્ટ ઇઝ હોલ્ડર મિસ્ટર એક્સ ઇઝ રિસીવિંગ ઇટ, બેનિફિટ રિસીવર થઈ ગયો એટલે એ ડેબિટ કરીએ છીએ. અને અહીંયા ડિપોઝિટ નું જે અકાઉન્ટ છે એ રિયલ ટાઈપનું અકાઉન્ટ છે, બેનિફિટ રિસીવેબલ, કોઈ પણ બેનિફિટ લાભ આપણને આગળ જતા મળવાનો હોય એ ડેબિટ કરવાનો, અને ક્રેડિટ શું કરવાનું? પર્સનલ અકાઉન્ટ, રાઈટ? ઓકે, એ રિસીવર થઈ ગયો. અલ્ટિમેટલી અહીંયા તમે આની જગ્યાએ જુઓ તો ક્રેડિટ ઇઝ ગીવર, એ આ બેનિફિટ આપનાર બનવાનો છે આપણો, અત્યારે બન્યો. એ જે બેનિફિટ આપણે ભવિષ્યમાં લેવાના છે એનો એ બેનિફિટ આપનાર બન્યો એટલે ક્રેડિટ, કરેક્ટ શ્યામ? હા સર. ક્લિયર થયું છે કે નથી થયું? આપણે ડિપોઝિટ ચૂકવીએ ત્યારે બે એન્ટ્રી પાસ કરીએ છીએ, ચૂકવવાની એન્ટ્રી તો આ રહી, મિસ્ટર એક્સ ને 10,000 રૂપિયા આપ્યા, એવી રીતે અહીંયા એન્ટ્રી આવશે ચૂકવવાની, મિસ્ટર એક્સ ડેબિટ, ચૂકવવાની એન્ટ્રી પર જ જતો રહેશે. હા, એટલે હું કહું છું સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું. કોમ્પ્યુટરની દુનિયામાં કામ કરનારા માણસો તો સ્ટેપ બાય સ્ટેપ જ જાય, કોઈ દિવસ એ ઉતાવળ ના કરે, કરેક્ટ? એટલે હંમેશા ડોન્ટ સ્કીપ એની સ્ટેપ્સ. આ રીતે એન્ટ્રી થઈ, પહેલી ઓફિસ રેન્ટ 1.5 લાખ ડેબિટ, પેડ રેન્ટ 1.5 લાખ ડેબિટ, ક્રેડિટ ટીડીએસ 30,000 કાપ્યા, મિસ્ટર એક્સ ના 2,70,000 રૂપિયા ચૂકવવાના, મિસ્ટર એક્સ ને 2,70,000 આપણે ચૂકવ્યા જ્યારે બેંક થી ટ્રાન્સફર કરીશું ત્યારે. અને બીજી શું એન્ટ્રી પાડીશું? ટીડીએસ ડેબિટ, ટીડીએસ જે પેએબલ વાળું અકાઉન્ટ બનાવ્યું હશે ને આપણે, આ રેન્ટ ચૂકવવાનું, ટીડીએસ પેએબલ અકાઉન્ટ ક્રેડિટ, એટલે આ અહીંયા ડેબિટ કર્યું 30,000 રૂપિયાથી, અને એની સામે શું આપણે ક્રેડિટ કરીશું? બેંક, આપણે બેંક થી ચૂકવીશું ને 30,000 રૂપિયા, કરેક્ટ? એટલે જે ઉપરની જર્નલ એન્ટ્રી 1/10 આપણે પાડવા બેઠા એ દિવસે આવી એન્ટ્રી પાડી, ઓફિસ રેન્ટ ડેબિટ 1.5 લાખ, પ્રીપેડ રેન્ટ આવતા ફાઇનાન્શિયલ યર નું રેન્ટ 1.5 લાખ ડેબિટ, ટુ ટીડીએસ પેએબલ ક્રેડિટ 30,000 અને ટુ મિસ્ટર એક્સ 2,70,000. પછી ટીડીએસ ચૂકવી, મિસ્ટર એક્સ ને પૈસા ચૂકવી દીધા અને ટીડીએસ ના પૈસા ચૂકવી દીધા, બરાબર? અને બીજા ડિપોઝિટ ના 10,000 થયા, એની શું એન્ટ્રી કરી? તો કે ડિપોઝિટ અકાઉન્ટ ડેબિટ 10,000 આપણે જ્યારે આ ભાડાવાળી જગ્યા છોડીશું ત્યારે પાછા આવવાના છે, બેનિફિટ રિસીવેબલ ઇન ફ્યુચર, હેન્સ ઇટ ઇઝ ડેબિટેડ, અને એ લાભ આપનાર કોણ છે? મિસ્ટર એક્સ, એટલે એને ક્રેડિટ કર્યો. અને બીજી એન્ટ્રીમાં આપણે એને પેમેન્ટ કર્યું, એટલે મિસ્ટર એક્સ ડેબિટ 10,000 અને બેંક ક્રેડિટ, જો એનું અકાઉન્ટ ક્રેડિટ ડેબિટ 0 થઈ ગયું, અહીંયા પણ આ ક્રેડિટ ડેબિટ 0 થઈ ગયું, એટલે મિસ્ટર એક્સ નું લેજર 0. ટીડીએસ પેએબલ અહીં 30,000 ક્રેડિટ હતો, ટીડીએસ પેએબલ 30,000 ડેબિટ થઈ ગયો, બેલેન્સ 0. ઓફિસ રેન્ટ નો ખર્ચો ક્યાં જશે? હવે આ ઓફિસ રેન્ટ નો ખર્ચાનો પ્રકાર કયો છે? નોમિનલ અકાઉન્ટ. અને નોમિનલ અકાઉન્ટમાં આપણે શું શીખ્યા છે કે વોટેવર આર ધી expenses, debit all Profit and loss. loss અને credit all gain, right?
એટલે આ એક્સપેન્સ છે નોમિનલ અકાઉન્ટ, એટલે શું કરીશું એ P&L માં ક્યાં જશે? ડેબિટ સાઇડ એક્સપેન્સીસ માં. ડાયરેક્ટ એક્સપેન્સ અથવા ઇનડાયરેક્ટ એક્સપેન્સ એ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે નક્કી થશે. અને પ્રીપેડ અકાઉન્ટ કરંટ અસેટ્સ માં જશે, રાઈટ? રિયલ અકાઉન્ટ છે એટલા માટે, રાઈટ? ગઈકાલના જો તમે બધા અકાઉન્ટ પેલા તમને મેં આપ્યા હતા પરમ દિવસે, એ બધા અકાઉન્ટ તમે રિફર કરશો તો બી તમને એનું ડેબિટ કેમ પ્રીપેડ અકાઉન્ટ એમાં આપણું ઓલરેડી ડિસ્કસ કરેલું હતું. ઓકે, આટલી એન્ટ્રીમાં કોઈને કઈ ડાઉટ? No. ના સર. રિદ્ધિ ક્લિયર એકદમ? હા સર. ના એટલે તમારો કોન્ફિડન્સ ઉભરાઈને નથી આવી રહ્યો, હજી તો ઠંડો છે. સમજણ પડી કે નહીં સર? પડી? ના સર, ખ્યાલ આવી ગયો. ખ્યાલ આવી ગયો? આટલી ઇન્ફોર્મેશન નો આપણે ઉપયોગ કેવી રીતે એન્ટ્રી બનાવવામાં કર્યો અને એના પરથી જર્નલ એન્ટ્રી પોસ્ટ કરી, કરેક્ટ? બરાબર છે? કોઈ ડાઉટ? હા સર. ના કોઈ સર. ડાઉટ નહીં? સદ્દામ? ના સર, કોઈ ડાઉટ નહીં. કોઈ ડાઉટ નહીં. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે ફાઇન. ઓકે ફાઇન, ચલો નેક્સ્ટ. હવે આઈ થિંક કેટલા વાગ્યા છે? પાછો સમય તો ફટાફટ ભાગી જાય છે. હજી તો 2 જ જર્નલ એન્ટ્રી થઈ, એમાં તો સમય જતો રહે. બધા એક કામ કરી શકશો? હજી એક એન્ટ્રી લઈ લઈએ છે. બાકીની એન્ટ્રીઝ આ હું તમને વર્ડ ફાઇલ મોકલી આપું છું. આના પરથી તમે તમારી કમ્પ્યુટરમાં નોટપેડમાં કાગળ પેન લઈ અને પણ આની જર્નલ એન્ટ્રીઝ અકાઉન્ટ આઈડેન્ટિફાઈ કરીને બનાવી અને આપણા ગ્રુપમાં ફોટા મોકલો. બરાબર? તમને બેઝિક આઈડિયા તો આવી જ ગયો છે અત્યારે. આપણે અને અકાઉન્ટિંગ થી એટલીસ્ટ ધર્મેશભાઈ અને સદ્દામ થોડું નહીં કરો તો ચાલશે, પણ આઈ થિંક ધીસ ઇઝ હોમવર્ક ફોર દર્શનભાઈ, શ્યામ અને આપણે સદ્દામ. તમે બી કરજો જો તમને ઇન્ટરેસ્ટ હોય તો પ્લીઝ. એટલે કારણ કે નવું શીખવામાં કઈ ભૂલો નથી, ઉપરથી આવડશે મહેનત કરશો તો. ટ્રાય કરજો સદ્દામ. હા હા, બરાબર? તો ધર્મેશભાઈ, સદ્દામ, દર્શનભાઈ, રિદ્ધિ, ટૂંકમાં જેટલા મેક્સિમમ છીએ અત્યારે આપણે આજે, બધા ટ્રાય કરો. ઓકે, આ એક એન્ટ્રી લઈ લઈએ છે, પછી આજની સેશનને ક્લોઝ કરીએ. પણ પછી તમને હું આ શીટ શેર કરું છું, તમે એ બીજા નોટપેનમાં અલગથી કાગળ ઉપર લખી અને એન્ટ્રી બનાવો. બરાબર? પેલું શું કહેવાય, ગૂગલ ની મદદ લો, ઇવન તમે ઇન્ટરનલ પણ ડિસ્કશન કરી લો, મને કઈ વાંધો નથી. મને તમે જવાબ જે લખીને આપશો એની સાથે એકચ્યુઅલી કોઈ મને મતલબ નથી. એ જવાબ તમે સમજીને લાવો છો કે નહીં એની સાથે મતલબ છે. તો પ્લીઝ ટ્રાય કે તમે અન્ડરસ્ટેન્ડિંગ એનું પ્રોપરલી ડેવલપ કરો અને મને બધી જર્નલ એન્ટ્રીઝ લખી આપો. કઈ ક્વેરી હોય તો મને કે રીના મેડમ ને પૂછી લેજો, રાઇટિંગમાં કઈક તકલીફ પડે તો સમજવા. ઓકે, બીજું એક એન્ટ્રી લઈ લઈએ. Raise the invoice of ₹2,40,000 plus GST for AMC with Bank of Baroda bank. Okay, એન્ટ્રી કોણ પાસ કરશે? પેલા ટ્રાન્ઝેક્શન સમજ પડી સર? એવું પૂછી લો. પૂછી લો તમે પણ મેડમ, વાંધો નહીં. યસ સર. બધા ટ્રાન્ઝેક્શન ખબર પડી ને બધાને? હા મેડમ. ઓકે, હા તો બોલો એન્ટ્રી. આઈએમસી નો એન્યુઅલ મેન્ટેનન્સ છે ને, હા વર્ષના જે આપણે વાર્ષિક અમાઉન્ટ લઈશું 2,40,000 પ્લસ જીએસટી લઈશું આપણે બીઓબી જોડેથી, એવી રીતનું જ છે. બરાબર ને? હા હા બરાબર. ઓનલી રિદ્ધિ પ્લીઝ, હું તમને બહુ એમ્ફેસાઇઝ કરું છું પણ તમારે ગિયર અપ. ના સર, વાંધો નહીં. હા પ્લીઝ પ્લીઝ રિદ્ધિ જર્નલ એન્ટ્રી બનાવો. BOB account debit વેરી ગુડ રિદ્ધિ, વેરી ગુડ. to GST account credit. એક મિનિટ, ડેબિટ હું અમાઉન્ટ નથી લખતો કારણ કે તમે બોલ્યા નથી. જીએસટી અકાઉન્ટ ક્રેડિટ, ચાલો તમે બોલ્યા એટલું લખી દીધું. આમાં સર હું જે રીતે સમજી છે એ રીતે હું તમને કહું છું કે BOB માંથી પૈસા આવે છે એટલે એ ઉધાર છે, ઉધાર થશે એટલે એ ડેબિટ થશે. નો, તમે ટ્રાન્ઝેક્શન જ નથી સમજ્યા. જુઓ રિદ્ધિ, સૌથી પહેલા પહેલું વાક્ય જે હતું ને, જે અહીંયા મેડમે લખ્યું છે એ પહેલા વાંચો તમે. સ્ક્રીન ઉપર જુઓ.
following are the projects they are providing computer sales and maintenance services. આ એમનો ધંધો છે મેન્ટેનન્સ સર્વિસ આપવાનો. આપણે જેમ કે એસએજી છે તો એસએજી આપણે બેટરી મેન્ટેનન્સ નો સર્વિસ કરે છે ને, બેટરી મેન્ટેનન્સ નું ચાર્જીસ લે છે. એવી રીતે આ પર્ટિક્યુલર ફર્મ જે છે એ મેન્ટેનન્સ સર્વિસ પ્રોવાઈડ કરે છે. જેમ કે આપણે પ્રોફેશનલ ફીસ ચાર્જ કરીએ છીએ ને, એવી રીતે આ એએમસી ચાર્જ કરે છે, એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ ની ફી ચાર્જ કરે છે. હવે ફરીથી વાંચીને ટ્રાય કરો, સમજાવો પહેલા તો કે ટ્રાન્ઝેક્શન સમજ પડી કે નહીં. 10-15 મિનિટ. બેંક ઓફ બરોડા આપણા કોણ છે? Creditors. ડેટા. હવે બેંક બોલો. બેંક ક્રેડિટ થશે પણ મેડમ આજે એએમસી એએમસી એટલે એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ નું ઇનવોઇસ રેઝ કરવાનું છે 2,40,000 પ્લસ જીએસટી. બેંક ઓફ બરોડા કસ્ટમર છે. રિદ્ધિ, હું સમજાઈ દઉં છું પછી આપણે સેશન ક્લોઝ કરીએ. બેંક ઓફ બરોડા બેંક ને આપણી ફર્મ એટલે કઈ ફર્મ? આ એબીએન કંપની જેના માટેના ટ્રાન્ઝેક્શન સર્વિસ આપે એ સર્વિસ આપે છે કમ્પ્યુટરના એએમસી ની. એએમસી ચાર્જીસ આનું સેલ નું બિલ બનાવવાનું છે આ. એટલે બેંક ઓફ જે બોબ બેંક છે, બેંક ઓફ બરોડા બેંક એ આપણી કસ્ટમર છે. એને આપણે બિલ બનાવીએ છીએ 2,40,000 રૂપિયા પ્લસ જીએસટી નું. 18% નો જીએસટી હોય એટલે 2,83,200 આપણે એને એની પાસેથી પૈસા લેવાના થાય. સીજીએસટી અને એસજીએસટી થઈ અને આપણે એની પાસે જીએસટી આપણે માંગીએ છીએ 43,200 અને ક્રેડિટ કરીએ છીએ એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ ફી ઓર વોટ એવર જે લેજર નું નામ આપવું હોય એ. એટલે એ ક્રેડિટ કરીએ છીએ કેટલા રૂપિયાથી? 2,40,000 રૂપિયાથી. આપણી એન્ટ્રી થઈ. બીજી એન્ટ્રી આમાં ધ્યાન રાખીને શું પાડવી પડે કે સામેવાળો આપણો ટીડીએસ કાપશે, રાઈટ? જે આમાં લખેલું ના હોય એ સમજવાનું હોય. એટલે બીજી એન્ટ્રી એવી પાડવી પડે કે ટીડીએસ રિસીવેબલ ડેબિટ કેટલા રૂપિયા? 10% ટીડીએસ ઓન ઇન્કમ પાર્ટ 2,40,000 પર. હવે 2% છે. 2% છે. ઓકે, હવે 2% છે. ઓકે. 20-21 માટે 2,40,000 ના 2% એટલે 4,800 રૂપિયા. અને ક્રેડિટ આપણે થઈ ગયા બોબ બેંક ક્રેડિટ 4,800 રૂપિયા. બરાબર? એટલે બેંક ઓફ બરોડા નું અકાઉન્ટ 2,83,200 થી ડેબિટ થયું અને 4,800 થી ક્રેડિટ થયું. એટલે જ્યારે એ પૈસા આપણને આપશે ત્યારે કેટલા પૈસા આપશે? બેંક આપણને પૈસા આપશે એટલે ચેકની એન્ટ્રી કરી રહ્યો છું. બેંક ડેબિટ 2,83,200 માઇનસ 4,800 કપાઈ ગયો. માઇનસ 4,800 એટલે 2,78,400 અને ક્રેડિટ શું કરીશું તો કે બોબ બેંક અકાઉન્ટ ક્રેડિટ. બરાબર? કેટલા રૂપિયાથી કરીશું તો કે 2,78,400 એટલે ડેટર નું અકાઉન્ટ 0 થઈ જશે. પૈસા આવી ગયા એટલે ઇન્કમ આપણી 2,40,000 થી બુક થઈ ગઈ. જીએસટી ની આપણે લાયબિલિટી જે કંઈ પણ હશે ક્રેડિટ થઈ ગઈ હશે. ટીડીએસ જે હતો એ આપણે ટીડીએસ ઇન્કમ ટેક્સ નો રિટર્ન ભરીશું ત્યારે ક્લેમ કરીશું. અને આ આખી ટ્રાન્ઝેક્શન આટલી એક ઇન્ફોર્મેશન માંથી આટલી એન્ટ્રીઓ થાય જ્યારે આખું ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થાય. આમાં પેમેન્ટ આવ્યું એવું નથી આવ્યું એટલે આ એન્ટ્રી એક્સ્ટ્રા કરેલી છે. પણ આ બે એન્ટ્રી તો જ્યારે ઇનવોઇસ રેઝ કરીએ ત્યારે જ કરવાની છે કારણ કે સામેવાળાએ ટીડીએસ આપવો પડે એટલા માટે. અને સામેવાળી બેંક છે એટલે એ કાપવાની. સામેવાળો ટીડીએસ જેને એપ્લાય ના થતો હોય, જેને ટેક્સ ઓડિટ એપ્લાય ના થતું હોય એવા વ્યક્તિ નહીં કાપે. પણ બેંક બિંગ ધી પ્રાઇવેટ લિમિટેડ કંપની અથવા લિમિટેડ કંપની એને આપણો કમ્પલસરીલી એનો ટેક્સ ડિડક્શન અકાઉન્ટ નંબર હોય એટલે ટીડીએસ કાપવાનો. સો કોઈ પણ ટ્રાન્ઝેક્શન બિઝનેસ નું હોય એમાં ઇન્કમ ટેક્સ અકાઉન્ટ ને ઓવરઓલ બેંક બેલેન્સ શીટ ની સિચ્યુએશન ને સમજીને એનું પહેલા તો ટ્રાન્ઝેક્શન સમજવાનું, એમાંથી લેજર્સ આઈડેન્ટિફાઈ કરવાના, એના ક્લાસિફિકેશન આઈડેન્ટિફાઈ કરવાના કે એ કયા પ્રકારનું અકાઉન્ટ છે. પછી એમાં એની કઈ ડેબિટ કરવું કે ક્રેડિટ કરવું એનો રૂલ અપ્લાય કરવાનો અને જર્નલ એન્ટ્રી બનાવવાની વિથ કરેક્ટ અમાઉન્ટ.
એ અમાઉન્ટ આપી પણ હોઈ શકે કોઈ એકદમ સીધી લીટીમાં, અને ના આપી હોય તો એનું વર્કિંગ પણ કરવું પડે. બરાબર છે? ઓકે, સો આ શીટ હું હમણાં તમને શેર કરું છું. બાકીની જર્નલ એન્ટ્રીઝ પ્લીઝ નોટપેનમાં તમે બનાવો, અને બધા એ લખાઈ જાય એટલે પોસ્ટ કરી દેજો ફોટા પાડીને. So let's end today's session. Thank you so much. Riddhi, please work hard. Yes, madam. એક જ મિનિટ, આ જ રીતે લખવાનું કહેજો, એટલે રીઝન પેલું અકાઉન્ટ ટાઈપ કયું છે, અધરવાઇઝ એટલીસ્ટ કયામાં ગ્રુપિંગ આવશે અને શું કેમ કયા રીઝન થી ડેબિટ કરીએ છીએ એ પણ લખે. યસ પ્લીઝ, બધું ટૂંકમાં આ જુઓ, મેં તમને સમજાવવા માટે હું આ બધું લખતો હતો, બાકી જર્નલ એન્ટ્રી લખવા માટે હું એકલી બી લખી શક્યો. હું પહેલા લેજર આઈડેન્ટિફાઈ કર્યા, એને સમજાવવાની મેં અહીંયા ચેષ્ટા કરી. ટૂંકમાં ડિટેલ્ડ વર્કિંગ સાથે તમે આ જર્નલ એન્ટ્રી કેમ પાડી રહ્યા છો એ તમારું અન્ડરસ્ટેન્ડિંગ કાગળ પર દેખાવું જોઈએ, ક્લેરિટી સાથે. કરેક્ટ? તો પ્લીઝ મને બને એટલું ઝડપથી આજે જ કરો. બહુ સમય તમે દિવસમાં જ્યારે પણ ઘરે અત્યારે આપી શકો એ પ્રમાણે, પણ રાત્રે સૂતા પહેલા યુ હેવ ટુ કમ્પ્લીટ ધીસ ટાસ્ક. સો પ્લીઝ ગીવ એક્સ્ટ્રા એફર્ટ એન્ડ કમ્પ્લીટ ઇટ. ઓકે, થેન્ક યુ. પ્લીઝ ટેક કેર એવરીબડી, અને આવતીકાલે પાછા મળીએ છીએ આપણે. ઓકે, બાય બાય. બાય. જય Thank શ્રી you, sir. કૃષ્ણ. બાય બાય બાય. યસ. જય શ્રી કૃષ્ણ.